Painted, painless learning. હાલો ભાઈ, દાખલા નંબર 1. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ કેવા હોય? સમાન હોય. તો હું એક ચતુષ્કોણ દોરી નાખું, ફટાફટ મને જવાબ આપજો. AC. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD. એના વિકર્ણ છે AC અને DB. આપણને શું કીધું? વિકર્ણો કેવા હોય? હલો, કેવા હોય? સમાન હોય. તો તે લંબચોરસ છે. તો આપણે લખી નાખીએ પક્ષ. પક્ષમાં જે આપણને આપ્યું એ શું કીધું ભાઈ? ચતુષ્કોણ ABCD કેવો છે ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે લખી નાખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈને કઈ આમાં ડાઉટ છે? પાક્કું 100%? હાલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ લખી નાખ્યું. પછી આપણને પક્ષમાં આપ્યું કે વિકર્ણો કેવા છે? સમાન. એટલે પેલા વિકર્ણનું નામ AC, બીજા નામ BD. તો આપણે લખી નાખીએ AC બરાબર BD. બરાબર ને? AC અને BD આ બે વિકર્ણો કેવા છે? સમાન છે. હવે આપણને સાબિત કરવાનું છે કે લંબચોરસ છે. તો લંબચોરસ સાબિત કરવા માટે આપણે સાબિત કરવું પડે કે ભાઈ ખૂણો A અને ખૂણો B 90 નો છે, C અને D કેવો છે? 90 નો છે. એટલે આપણે ટૂંકમાં છે ને એવું સાબિત કરી નાખીએ કે ખૂણો A અને ખૂણો B 90 નો છે. જો ખૂણો A 90 નો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં હમણાં જ આપણે પ્રમેય 8.4 ની અંદર જોયું કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન. એટલે ખૂણો A 90 નો હશે તો C 90 નો હશે, અને B 90 નો હશે તો D 90 નો છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના બધા ખૂણા 90 ના છે તો એ લંબચોરસ થઈ ગયું. તો આપણે અહીંયા સાબિત શું કરવાનું છે? ખાલી ખૂણો A અને ખૂણો B કેવો છે? 90 નો છે. કેટલાનો છે? સમાન નથી બેટા. હું સાબિત કરવાનું? અથવા તો આપણે એવું કરી નાખીએ સાધ્ય ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D આ બધાય કેવા છે? 90 અંશના છે. આપણે આ સાબિત કરવાનું. જો આપણે સાબિત કરી નાખ્યું કે ચારે ખૂણા 90 ના છે એટલે વાર્તા થઈ ગઈ પૂરી. કોઈને કઈ ડાઉટ છે આમાં? પાક્કું ને? હાલો આગળ વ્યા જઈએ. તો હવે કેવી રીતના સાબિતી કરશું? તો બહુ ઈઝી છે ભાઈ. 2 મિનિટ થાય, 2 ત્રિકોણ ખાલી લેવાના. તો હવે જુઓ, ખૂણો A આવો અને ખૂણો B આવે એવી રીતના ત્રિકોણ લેવાના, અને એની અંદર વિકર્ણ આવવા જોઈએ. તો પેલો ત્રિકોણ લઈ લઉં DAB. કયો ત્રિકોણ લીધો ભાઈ? DAB. તો અહીંયા લખું છું ત્રિકોણ DAB, અને અહીંયાથી કરીએ CBA. કયો ત્રિકોણ લીધો? CBA. તો અહીંયા લઈએ ત્રિકોણ CBA માટે. આ બે ત્રિકોણ એટલા માટે દીધા કે એની અંદર ખૂણા આવી ગયા અને વિકર્ણો આવી ગયા. હા કે ના? હાલો, મને આવડે નહીં, હું અભણ મણા, તમારે મને કહેવાનું છે. 2 જ મિનિટ થાય, આગળ આ બે ત્રિકોણ છે એકરૂપ સાબિત થઈ જશે. પહેલી વસ્તુ, આ બે ત્રિકોણની અંદર સામાન્ય બાજુ કઈ? AB બરાબર AB. સામાન્ય બાજુ થાય કે ન થાય? તો AB બરાબર AB. શું લખશું? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે? પક્ષમાં આપણને શું આપ્યું ભાઈ? AC બરાબર BD આપ્યું કે નહીં? ઓકે, તો પેલા AC લખવું પડશે કે પેલા BD લખવું પડશે? BD, કારણ કે અહીંયા છે ને BD અને AC ક્યાં છે? અહીંયા છે. એટલે પેલા આપણે અહીંયા લખશું BD બરાબર AC. AC બરાબર BD. તો જરૂરી નથી એમને હેઠે મૂકવું, એ જોવાનું કે કયો ત્રિકોણ આપણે પહેલા લખ્યો છે. હાલો, તો અહીંયા હું લખી નાખું પક્ષ. કોઈને કઈ ડાઉટ? ઓકે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે પ્રમેયમાં શીખ્યા 8.2. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ, સામસામેના ખૂણા સમાન, સામસામેની બાજુ સમાન અને ખૂણા સમાન. તો આપણે પહેલા બાજુની વાત કરીએ. તો આવડા ચતુષ્કોણમાં AD, તો એના બરાબર આ ચતુષ્કોણમાં આ બાજુ, આવડા ત્રિકોણમાં, ચતુષ્કોણમાં નહીં, આ ત્રિકોણમાં AD, તો આ ત્રિકોણમાં કઈ બાજુ થાય? તો આપણે લખીએ કે AD બરાબર BC. તો આપણે શું લખશું ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ ની સામસામેની બાજુ, ની સામેની બાજુ. કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે. બાકી તમે આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું, તમે લખી નાખો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે વાર્તા થઈ ગઈ પૂરી. હાલો, કોઈને કઈ ડાઉટ છે? તો આ બાજુ ને આ બાજુ બા પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો આપણે લખી નાખીએ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. કયા નિયમ પ્રમાણે? બા, કારણ કે ત્રણેય બાજુ છે. કોઈને કઈ ડાઉટ છે? હવે બે ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ ખૂણા કેવા હોય? એકરૂપ હોય. તો પેલા ત્રિકોણમાં લઈએ ખૂણો A, પણ ખૂણો A ન લખાય. હાલો લખી જ નાખીએ, આપણે ત્રણેય નામ નથી લખતા. ખૂણો A બરાબર ખૂણો B. તો અહીંયા લખીએ ખૂણો A બરાબર ખૂણો B. કોઈને કઈ ડાઉટ છે?
હા કે ના? બોલો હા કે ના? તો આને હું લખશું CPCT. આપણે તો એવું સાબિત કરવાનું હતું કે આ ખૂણો A ને ખૂણો B કેટલા અંશનો છે. અહીંયા સાબિત શું થયું? ખૂણો A બરાબર, હા કે ના? તો હવે શું કરવાનું? જો નિયમ છે બીજું, આ સમાંતર બાજુ છે AB અને AD અને BC, અને આ જે છે AB એના અંતઃકોણ કહેવાય. શું કહેવાય? અંતઃકોણ. અંતઃકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. અંતઃયુગ્મ કોણ નહીં, અંતઃયુગ્મ કોણ સમાન હોય, અંતઃકોણ પૂરક હોય, પૂરક હોય એટલે એનો સરવાળો કેટલો થાય? 180. તો મતલબ એવો કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 થાય કે ન થાય? ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. શું લેવા ભાઈ? અંતઃકોણ. યુગ્મ કોણ નહીં, અંતઃયુગ્મ કોણ સમાન હોય, અંતઃકોણ. અંતઃકોણ એટલે સામ સામેના ખૂણા, એનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. અહીંયા કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય કે AD સમાંતર BC. જ્યારે જ્યારે બે સમાંતર રેખા હોય એના લાઈનના જે સામ સામેના ખૂણા બને એને અંતઃકોણ કહેવાય, અને એનો સરવાળો કેટલો થાય? 180. ઓકે. ખૂણો A એમનેમ, ખૂણો A બરાબર શું જવાબ મળ્યો છે? ખૂણો A બરાબર, તો ખૂણો B બરાબર, તો B ની જગ્યાએ લખી શકું કારણ કે બે ખૂણા હરખા છે એટલે અહીંયા લખી નાખું ખૂણો A. B ની જગ્યાએ હું લખી નાખ્યું બરાબર 100 ને કેટલી વાર A થયા? 2. તો 2 ખૂણો A બરાબર 180. તો આપણને આગળ વ્યા જઈએ. પૂરું થઈ ગયું ભાઈ. ટોમ ટોમ ટોમ. હાલો ભાઈ, ઉત્તર પ્રદેશમાંથી મધ્યપ્રદેશમાં આવી જાવ તમે. ટન ટણાન. થોડીક જગ્યા જોશે આપણને. હાલો, તો હવે અહીંયા 2 ખૂણો A બરાબર 180, બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો ખૂણો A બરાબર 180 ભાંગ્યા 2 બરાબર 90. તો ખૂણો A બરાબર ખૂણો B છે કે નહીં? તો A 90 હોય તો B કેટલો હોય? 90. તો આપણે ખૂણો A બરાબર શું કરી નાખ્યો? ખૂણો B બરાબર 90 અંશ. કોઈને કઈ ડાઉટ? A અને B મળી ગયા. પછી સમાંતર બાજુના સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. હોય કે ન હોય? તો આપણે લખી નાખીએ કે અહીંયા ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી ભાઈ? હા કે ના? હા તો બોલો યાર, કોણ છે. તેથી આપણે લખીએ કે ખૂણો A બરાબર શું થાય? ખૂણો C. તો ખૂણો A 90 છે તો ખૂણો C કેટલો થાય? 90. ખૂણો B બરાબર શું થાય? ખૂણો D. ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 અંશ. તો ખૂણો ABCD ચારે 90 થઈ ગયા. A 90, B 90, C 90 અને D 90. તો ચારે ચાર ખૂણા 90 છે એટલે ABCD એ શું થઈ ગયો? લંબચોરસ છે. તો આપણે લખી નાખીએ તેથી ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. કેવો ચોરસ છે ભાઈ? લંબચોરસ. ઉપર કરીને લખવું હો ભાઈ એટલે ટપ્પો પડે. લે રહી ગયું હો ભાઈ. હાલો ભાઈ, તો અહીંયા ABCD લંબ ચોરસ છે. યો ભાઈ, પૂરું થઈ ગયું. તો શું કર્યું ભાઈ? બે ત્રિકોણ લીધા. આવડો આ ત્રિકોણ, આવડો આ ત્રિકોણ. એનાથી ખૂણો A અને ખૂણો B બે હરખા છે. CPCT થી આપણે સાબિત કર્યું. પછી હું કર્યું તો કે બેયનો સરવાળો 180 થાય. કેમ? કારણ કે ખૂણો A અને ખૂણો B સરખા. CPCT થી સાબિત કર્યું, બેયનો સરવાળો 180 થાય. હું લેવા? અંતઃકોણ છે. અંતઃકોણ છે એટલે કે A એમનેમ રાખ્યો અને B ની જગ્યાએ લખી નાખ્યું A, એટલે 2A થઈ ગયા. ગુણાકાર છે બે, આ બાજુ હોય તો ભાંગાકાર. A બરાબર 90 તો B બરાબર 90. A 90 હોય તો C કેટલો હોય? 90 હોય. B હોય તો D 90. તો ચારે ખૂણા 90 ના થઈ ગયા. મતલબ એવો કે ABCD કેવો છે? લંબચોરસ છે. તો યાદ રાખો, લંબચોરસ સાબિત કરવા માટે આપણે એ સાબિત કરવાનું કે ચારે ખૂણા 90 અંશના છે. બાકી સમાંતર બાજુ છે એટલે સામસામેની બાજુ તો કેવી હશે? સમાન જ હશે. વાર્તા થઈ ગઈ પૂરી. પેલો દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક્સનો વિભાગ C માં પૂછાય. બીજો દાખલો 8.2 નો. આ દાખલામાં 3 વસ્તુ સાબિત કરવાની છે. 2 વસ્તુ અહીંયા સાબિત કરેલી છે અને એક વસ્તુ આપણે પાછળના પેજમાં સાબિત કરવા માટે જઈશું. સાબિત કરો કે, શું સાબિત કરવાનું છે? ચોરસના વિકર્ણો સમાન છે. તો પેલું સાબિત એ કરવાનું કે ચોરસના વિકર્ણો કેવા છે? સમાન. પછી આગળ, અને તે એકબીજાને કાટખૂણે દુભાગે. તો બીજી વસ્તુ સાબિત કરવાની. એક તો અહીંયા એકબીજાને જે દુભાગે એટલે છેદે, દુભાગે. દુભાગે એટલે અહીંયા વચ્ચે નામ આપી દઈએ O ને અહીંયા નામ આપીએ D. એટલે O થી એનું અંતર ને O થી C નું અંતર સરખું, O થી D નું અંતર ને O થી B નું અંતર સરખું. તો સાબિત થઈ ગયું કે દુભાગે. પાછું ક્યાં દુભાગે?
કાટખૂણો. એટલે ત્રીજું એવું સાબિત કરવાનું કે અહીંયા જે ખૂણો પડે એ કયો ખૂણો પડે? કાટખૂણો પડે. 90 અંશનો. તો ત્રણ વસ્તુ સાબિત કરવાની છે. પેલું સાબિત કરવાનું વિકિર્ણ સમાન છે. બીજું સાબિત કરવાનું કાટખૂણે દુભાગે. તેમાં બે વસ્તુ આવ્યું, એક કાટખૂણો સાબિત કરવાનો ને બીજું સાબિત કરવાનું દુભાગે. તો પહેલા આપણે કરી નાખીએ, બહુ કઈ બીવાની જરૂર નહીં, કારણ કે આપણને તો શું કરવાનું હોય તો કે ભાઈ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું હોય, એનાથી વિશેષ કાંઈ હોય નહીં. તો એક વસ્તુ અહીંયા સાબિત કરી નાખો, આને રફ કરી નાખો ને, પહેલો દાખલો તો આપણે કરી નાખ્યો. ઓકે, જરાક ધ્યાનથી સમજો. આ થઈ ગયું એ કાકા, આ બી કાકા, આ સી કાકા અને ડી કાકા. આ એનો પેલો વિકિર્ણ એસી અને આ વિકિર્ણ બીડી. કોઈને કઈ ડાઉટ? હવે આ દાખલાની અંદર જે છે અહીંયા આવી જઈએ. અહીંયાથી હું પક્ષ અને સાધ્ય ભૂસી નાખું છું. બરાબર, પક્ષ અને સાધ્ય પાછળ લખીએ છીએ. પક્ષમાં શું લખશું? તો આપણને શું કીધું? ચોરસ. ઓકે, તો આપણે લખીએ પક્ષમાં, બીજું કાંઈ નહીં લખીએ. અહીંયા હું લખું છું પક્ષ ચતુષ્કોણ ABCD ચોરસ છે. ચતુષ્કોણ ABCD ચોરસ છે. ચોરસના બે પ્રોપર્ટીઝ છે. ચોરસની શું કહેવાય કે બે લાયકાતો છે. ચોરસમાં બે વસ્તુઓ હોય, બરાબર ને. પેલું, ચોરસની ચારેય બાજુ કેવી હોય? સમાન અંશ હોય. બાજુ કીધું, ખૂણા નથી કીધા. ચોરસની ચારેય બાજુ કેવી હોય? ચોરસની ચારેય બાજુ, હલો, ચારેય બાજુ, ચારેય બાજુ સમાન હોય. બીજું, બીજી શરત ચોરસની એવી હોય કે એના જે છે ચારે ચાર ખૂણા કાટખૂણા હોય. તો ચોરસની બે શરત યાદ રાખવાની. પહેલી શરત હું, ચારેય બાજુ સમાન હોય, ચારેય ખૂણા કાટખૂણા હોય. બરાબર, એટલે આપણે એને લખી નાખીએ. પક્ષની અંદર એ કાંઈ નથી લખતા, ખાલી એટલું લખ્યું કે ચતુષ્કોણ ABCD શું છે? ચોરસ છે. સાધ્ય, ત્રણ વસ્તુ સાબિત કરવાની છે. બરાબર, અથવા તમે અહીંયાથી દાખલામાંથી બેટી બેટી લખી નાખો તો પણ ચાલે. હા, અહીંયા કે ભાઈ ચોરસના વિકિર્ણો કેવા છે? સમાન છે. તો આપણે સાધ્યમાં લખીને કે વિકિર્ણ સમાન કીધા એટલે વિકિર્ણ કોણ થાય? AC બરાબર, બોલો, AC એ વિકિર્ણો થાય ને? તો મને કહેજો. હા, AC. પછી આ એક વસ્તુ નથી સાબિત કરવાનું, બીજી વસ્તુ સાબિત કરવાની છે. હું સાબિત કરવાનું છે તો કે ભાઈ આ વિકિર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. તો અહીંયા હું લખીશ વિકિર્ણો કાટ ખૂણે દુભાગે. પાછું આની અંદર બે વસ્તુ સાબિત કરવાનું આવશે, એક દુભાગે એ સાબિત કરવાનું ને એક સાબિત કરવાનું કાટખૂણે. બરાબર છે, આ બીજી વસ્તુ થઈ ગઈ. ઓકે, સાબિતી કાંઈ નથી કરવાનું, બે ત્રિકોણ લઈ લેવાના કે જેમાં વિકિર્ણો આવે. ઓલરેડી આપણે આવું કરી જ ગયા છીએ, આ પહેલા દાખલામાં જેમ કર્યું એમ. બે ત્રિકોણ લીધા હતા ને જેમાં વિકિર્ણ કેવા સાબિત કર્યા હતા? સમાન. તો એવી રીતના કરવાનું. તો જાવડું આ ત્રિકોણ લઈ લઈએ, DAB. કરીએ કાંઈ? બોલો હા કે ના? તો હું લીધું ભાઈ આપણે ત્રિકોણ DAB. ત્રિકોણને એવી રીતના નામ લખવાનું છે કે એની અંદર બે વિકિર્ણો આવે. અને બીજા ત્રિકોણનું નામ શું લખશું ભાઈ? CBA. શું નામ લખશું? CBA. તો ત્રિકોણ CBA માટે આ બે ત્રિકોણમાં સમાન શું છે? શું સમાન છે? AB. તો આપણે લખી નાખીએ AB બરાબર AB. શું લખશું? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે. બીજી વસ્તુ, ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન હોય. એટલે આપણે કહીએ કે AD ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા લખી નાખું AD બરાબર BC, કારણ કે ચારે બાજુ હરખી હોય ને. તો આ ઊભી લાઈન બરાબર ઊભી લાઈન. બરાબર, AD બરાબર BC. તો અહીંયા હું લખું છું ચોરસની બાજુ. હા કે ના? હાલો, ત્રીજું હું લેશું? બે તો મળી ગયું. AB બરાબર DC. પણ આપણે ત્રિકોણ જે લીધું એમાં DC તો ક્યાંય આવતું જ નથી. ત્રિકોણ આવે છે DAB. યસ, નહીં, થોડોક લો. હા, ચોરસમાં કાટખૂણો હોય ને, તો અહીંયા કયો ખૂણો આવે? ખૂણો A આ ત્રિકોણમાં. અને આ ત્રિકોણમાં કયો આવે? ખૂણો B. કારણ કે ચોરસના ચારેય ખૂણા કેવા હોય? 90 અંશના કાટખૂણા હોય. તો આપણે લખી નાખીએ ખૂણો A બરાબર ખૂણો B. અહીંયા હું લખશું ભાઈ કાટખૂણો અથવા કાટકોણ, જે લખવું હોય કાટકોણ. કોઈને કઈ ડાઉટ?
તો હવે શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે આ બાજુ ને એની વચ્ચે ખૂણો. તો કયા નિયમથી બે ત્રિકોણ એકરૂપ થાય? બાખુબા. તો આપણે લખીએ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. કયા નિયમથી ભાઈ? બાખુબા. બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો તેની અનુરૂપ બાજુ પહેલામાં છે DB, બીજામાં છે AC અથવા CA, જે કેવું કહી શકાય. તો અહીંયા હું લખી નાખું છું AC. હું લખશું CP CT, બરાબર ને? DB આપણે DB લખ્યું તો અહીંયા AC લખવાને બદલે CA લખીએ તો વધારે સારું, બાકી AC ખોટું નહીં પડે. તો આપણે પહેલી વસ્તુ સાબિત કરી દીધી, બે વિકિરણો કેવા છે? સમાન છે. હાલો, કોઈને કઈ ડાઉટ આમાં? આપણે આની પહેલાના દાખલામાં વિકિરણો સમાન સાબિત કર્યા હતા. આમાં વિકિરણ આપણે શું કર્યા? સમાન સાબિત કર્યા. આમાં આવડી આ બાજુ લીધી, સામાન્ય બાજુ લીધી, અને આ બે વચ્ચેના શું લીધા આપણે? ખૂણા. ડન છે? ઓકે. હવે બીજી વસ્તુ આપણે સાબિત કરવાની છે. બીજી વસ્તુ હું સાબિત કરવાની છે તો કે વિકિરણનો કાટખૂણે દુભાગે. તો આપણે પહેલા દુભાગે ઈ કરી લઈએ. દુભાગે ઈ સાબિત કરવા માટે હું શું કરું? ધ્યાન રાખજો, મને બહુ આવડે નહીં. આ વચ્ચે બિંદુ હતું, એનું નામ શું હતું? O. ઓકે, અહીંયા મેં આકૃતિ દોરેલી જ છે. તો ભાઈ એકબીજાના ખૂણાને દુભાગે એ મને સાબિત કરવા માટે મારે સામસામેના બે ત્રિકોણ લેવાના અને એને એકરૂપ સાબિત કરવાના. કારણ કે હવે જો બે સામસામેના ત્રિકોણ લેવાથી ફાયદો શું થાય? કે આ ત્રિકોણમાં O થી A આવ્યું અને O થી B આવ્યું. આવડા ત્રિકોણમાં O થી D આવ્યું અને O થી C આવ્યું. એટલે ચારે ચાર વસ્તુ આવી ગઈ. સમજાણું કે ન સમજાણું? એટલે એ રીતના સામસામેના બે ખૂણા લીધા, ત્રિકોણ લીધા. તો આ ત્રિકોણ નીચેનું ત્રિકોણ જે છે નામ શું અપાય? ત્રિકોણ AOB, અને ઉપરવાળાને DOC. તો આપણે અહીંયા લખ્યું ત્રિકોણ AOB અને DOC માટે. કોઈને કઈ ડાઉટ? ઓકે. તો આ બેને એકરૂપ કેમ સાબિત કરશું? તો ભાઈ આ ચોરસ છે એટલે આવડી આ AB અને આવડી આ શું છે ભાઈ? DC. હા કે ના? AB અને DC. ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન. તો આ બે બાજુ કેવી હશે? સમાન હશે. એટલે આપણે લખ્યું AB બરાબર DC, સમાન બાજુ. હવે બે અંતયુગ્મ કોણની જોડ આવશે. જો અહીંયા ધ્યાન રાખો. પહેલા આવડી આ બાજુ, એમાં AC વિકિરણ લઈએ છીએ. વિકિરણ કોણ લઈએ છીએ? AC. તો આવડો આ ખૂણો 1 અને આવડો આ ખૂણો 2. તો આ અંતયુગ્મ કોણ થાય ને અંતયુગ્મ કોણ કેવા હોય? સરખા. તો પહેલા એક ખૂણાનું નામ લખવું તો શરૂઆત ક્યાંથી કરાય? B થી. તો કઈ રીતના નામ લખાશે? B A C લગી નહીં જવાનું, O લગી ભૂલી જાય, કારણ કે ત્રિકોણ આપણે O લગી જ છે. બાકી C લગી અંતયુગ્મ કોણ કહેવાય? પણ O લગી કહેવાય. સમજાણું કે ન સમજાણું? કારણ કે આપણે આવડો આ ત્રિકોણ જોવાનો. કયો જોવાનો? O સુધી. ડન છે? હાલો, તો આપણે નામ કેવી રીતના લખશું? B A O બરાબર O C D. તો આપણે લખ્યું ભાઈ BAO ઇઝ ઇક્વલ ટુ OCD. શું લખ્યું? અંતયુગ્મ. કોઈને આમાં કઈ ડાઉટ છે ભાઈ? ઓકે. હવે વિકિરણ કયું લેવાનું? હવે લેવાનું DB વિકિરણ લેવાનું. કયું લેવાનું? તો જો આ ઊંધો Z બને. હા કે ના? આ દેખાય છે ઊંધો Z? ટોમ લખાતું કેમ નથી ભાઈ? હાલ ભાઈ આવી જા. હા, આ ભાઈનો ઊંધો Z. તો હવે કયા કયા ખૂણા થયા? આ બાજુનો ખૂણા નંબર 3 અને આ બાજુનો ખૂણા નંબર, આ બે ખૂણા કેવા થાય? સમાન થાય. તો ખૂણા નંબર 3 નું નામ ક્યાંથી શરૂ થાય? AO. શું? અહીંયા લખ્યું ખૂણો ABO ઇઝ ઇક્વલ ટુ આ ચારનું નામ કેમ લખાય? ODC. અંતયુગ્મ કોણ. તો ભાઈ જુઓ, આપણે આવડી આ બાજુ લીધી, આવડો આ ખૂણો ને આવડો આ ખૂણો, આ બાજુ લીધી ને આપણે, અને આ ખૂણો ના ખૂણો, તો કયો આવશે? ખૂ બા ખૂ. તો ખૂ બા ખૂ પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. કયા પ્રમાણે? ખૂ બા ખૂ. બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો હવે બે ત્રિકોણ એકરૂપ છે તો આ નીચેના ત્રિકોણની અંદર OA આવે, ઉપરના ત્રિકોણમાં શું આવે? OC. તો OA ઇઝ ઇક્વલ ટુ OC. CPCT થી પહેલું પરિણામ. હવે આ બાજુ જોઈએ તો OB આવે નીચેના ત્રિકોણમાં, ઉપરના ત્રિકોણમાં શું આવે? OD. તો OB ઇઝ ઇક્વલ ટુ OD. કયાથી સાબિત કર્યું? CPCT. તો આ પરિણામ 1 આપ્યું ને આ પરિણામ 2, અને આના ઉપરથી ખબર પડે છે પરિણામ 1 અને 2, સોરી તો પછી લખ્યું છે આગળ. આ પરિણામ 1 અને 2 પરથી ખબર પડે કે એકબીજાને દુભાગે છે. વિકિરણ એકબીજાને દુભાગે એટલે હરખા બે ભાગ કરે. કરી નાખ્યું ને? O થી એનું અંતર ને O થી C નું અંતર સરખું, O થી B નું અંતર ને O થી D નું અંતર સરખું. પણ આપણે દુભાગે સાબિત કરી લીધું. પણ આપણે ખાલી દુભાગે સાબિત નહોતું કરવાનું, આપણે શું સાબિત કરવાનું હતું? કાટખૂણે દુભાગે. મતલબ તો હજી આપણે સાબિત કર્યું દુભાગે,
હવે શું કરવાનું છે? કાટખૂણે. તો હવે એ આપણે સાબિત કરવાનું કે બેયની વચ્ચે કાટખૂણો છે. તો કેમ કરશું? તો કાટખૂણે દુભાગે એ સાબિત કરવા માટે આપણે લોકોને બાજુના બે ત્રિકોણ લેવા પડે. કયા ત્રિકોણ લેવા પડે? બે બાજુના. ટણટણાણ કઈ ગયું ભાઈ? જો આ બધી ખબર પડવી જોઈએ, થોડુંક મગજ વાપરવાનું. જો કે હું તમને હમણાં બધું સમજાવીશ, A B C અને D. જો ભાઈ પેલા આપણે સામસામે લીધું, દુભાગે ગોતવું હતું એટલે અહીંયા વચ્ચે ઓ કરી નાખું છું. હવે કયા લઈએ? ગમે એ બે બાજુ લઈએ, કઈ એવું નથી. હાથ બે બાજુ લેખો, આ ને આ લઈ શકો, આ ને આ લઈ શકો, ગમે બે બાજુ લઈ લેવાના. તો હવે આપણે આ બે ત્રિકોણ લઈએ છીએ. આ પેલા ત્રિકોણ નામ AOB, તો અહીંયા લખ્યું ત્રિકોણ AOB. બીજા ત્રિકોણ નામ BOC, BOC માટે. આ બંને ત્રિકોણની અંદર હું દોરી નાખું, આ AOB અને આવડું આ BOC. તો દોર્યું ઉપરથી ખબર પડે કે એક સામાન્ય બાજુ જે બે ત્રિકોણમાં આવે એ કઈ છે? OB. આવે કે નહીં? આ OB જે છે એ આની અંદર આવે અને ઓલામાં આવે. એટલે OB ઇઝ ઇક્વલ ટુ શું લખશું? સામાન્ય. હા કે ના? પછી બીજું હમણાં જ આપણે સાબિત કર્યું કે આમાં O થી A નું અંતર અને O થી C નું અંતર બે કેવું થાય? સરખું થાય. ક્યાં કર્યું આપણે? અહીંયા કર્યું ને? હા કે ના? આપણે જો O થી A નું અંતર એટલે કે AO ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સાબિત કર્યું પરિણામ એકમાં, એટલે અહીંયા મૂકી દીધું AO ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું મૂક્યું? પરિણામ મૂકી દીધું. હાલો આપણે બે વસ્તુ લઈ લીધી, એક આ લઈ લીધું, એક આ લઈ લીધું. પછી આ AB ઇઝ ઇક્વલ ટુ BC થાય. આ થાય કે નહીં? શું લેવા થાય? કોણ કહેશો? AB ઇઝ ઇક્વલ ટુ BC શું થાય? હા, ચોરસ ને શું છે? બધી બાજુ સમાન હોય એટલે AB ઇઝ ઇક્વલ ટુ શું થાય? BC. એટલે લીધું AB ઇઝ ઇક્વલ ટુ BC. તો ત્રણેય બાજુ છે, બાજુ બા નિયમ પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો 90 સાબિત થઈ ગયું. તો મતલબ આને કહી દીધું પરિણામ 3. તો જુઓ પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે વિકર્ણ એકબીજાને કાટખૂણે, તો અહીંયા દુભાગે છે એ સાબિત કર્યું, અહીંયા કાટખૂણે છે એ સાબિત કર્યું. અહીંયા બે વિકર્ણ કેવા છે? સમાન છે એ સાબિત કર્યું. તો 3 વસ્તુ કરવાની હતી. દાખલા નંબર 3 શું કીધું ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ કોણ છે? AC છે. એ ને દુભાગે છે, તો એ પક્ષની અંદર લખી નાખવાનું. પક્ષ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC એ ને દુભાગે છે. તો દુભાગે એનાથી આવડો આપણે મેં વાત કરી કે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2, આ બે ખૂણા કેવા થાય? સમાન થાય. થાય કે ન થાય? મને આવડતું નથી, જરા કહેજો. તો આપણે ગમે એને 1 નામ આપીએ કે ગમે એને 2 નામ આપીએ. એટલે હું એક કામ કરું, આને નામ આપી દઉં 1 અને આને નામ આપી દઉં 2. બોલો હવે ખૂણા નંબર 1 નું નામ લખવું હોય તો કેમ લખાય? DAC બરાબર BAC, બરાબર? DAC બરાબર BAC. એ પક્ષમાં લખી નાખ્યું. સાધ્ય જે સાબિત કરવાનું છે નંબર 1 એ કરીને લખી નાખ્યું નંબર 1 માં, અને 2 સાબિત કરવાનું છે એ લખી નાખ્યું 2 કરીને. સાબિતી પેલું શું સાબિત કરવાનું છે કે ભાઈ C ને પણ દુભાગે. એટલે આપણે એ સાબિત કરવાનું છે કે આવડો આ ખૂણો 3 અને આવડો આ ખૂણો 4 બે કેવા છે? સમાન છે. જો એ સાબિત કરી દઈએ તો એ C ને પણ દુભાગે એમ થાય. એટલે આ ઉપરનો ત્રિકોણ લઈ લેવાનો અને કયો લેવાનો? નીચેનો ત્રિકોણ. મને આવડતું નથી, ધ્યાન રાખજો. ઉપરના ત્રિકોણનું નામ કેમ લખાય? તો કે ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે. તો અહીંયા લખી નાખ્યું ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે. આ બંને ત્રિકોણમાં સમાન શું છે? AC. બે ત્રિકોણમાં આવે ને તો AC બરાબર AC, સામાન્ય બાજુ. તો અહીંયા AC બરાબર AC લખ્યું સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ? પછી આપણે બીજી વસ્તુ અહીંયા પક્ષ આપ્યો ખૂણો 1 બરાબર ખૂણો 2. અહીંયા લખ્યું જ છે ને. શું ખૂણો 1 કેમ કહેવાય? તો કે DAC. 2 કેમ કહેવાય? BAC. તો લખ્યું ભાઈ ખૂણો DAC ઇઝ ઇક્વલ ટુ BAC પક્ષ. કોઈને કઈ ડાઉટ? ઓકે. પછી આ બંને ખૂણા, આ બંને ત્રિકોણની અંદર સમાંતર બાજુની ગમે એક બાજુ લઈ લેવાનું, પણ કઈ લેવાનું ધ્યાન રાખવાનું? આવડી આ બાજુ લેવાની. AD ઇઝ ઇક્વલ ટુ BC. આ બે બાજુ શું લેવા થાય? કારણ કે આપણને કેવું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું. એના સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. એટલે કે AD બરાબર BC. એટલે આપણે અહીંયા લખવું પડે AD બરાબર BC. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો ખૂણો, આ એક બાજુ અને આ બીજી બાજુ. એટલે કયા નિયમથી બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા? બા ખુ બા.
તો આપણે લખ્યું ખૂણો એડીસી એકરૂપ ખૂણો એબીસી બાખું બા. ડન છે. હવે બે ત્રિકોણ એકરૂપ છે તો આ ત્રિકોણનો આવડો આ ખૂણો ખૂણા નંબર 3 અને આ ત્રિકોણનો આવડો આ ખૂણો એટલે કે ખૂણા નંબર 4 આ બે સમાન હશે કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા હોય સમાન હોય. તો ખૂણા નંબર 3 નું નામ કેમ લખાય ડી સી એ અથવા તો અમે લખીએ કાંઈ એ સી ડી. તો અહીંયા મેં શું લખ્યું ભાઈ ડી સી એ. કોઈને કઈ ડાઉટ છે શું લખ્યું છે ખૂણો ડી સી એ બરાબર બીજો ખૂણાનું નામ કેમ લખશું એ સી બી. અહીંયા લખ્યું ખૂણો એ સી બી. શું નામ થાય શું લખ્યું સીપી સીટી. તો નંબર 1 લખી નાખ્યું. તેથી સાબિત થાય છે કે શું સાબિત થાય છે એસી સી ને પણ દુભાગે છે. પેલું સાબિત થઈ ગયું. બીજું શું સાબિત કરવાનું હતું તો કે એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ કેને કહેવાય તો કે જેની ચારેય બાજુ સમાન હોય એને શું કહેવાય સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો બસ થઈ ગયું. અહીંયા નંબર 2 આપણે બીજું સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. તો હવે કેમ સાબિત થાય થોડીક બુદ્ધિ વાપરવાની મન નથી આવડતું. આપણને પક્ષમાં આપ્યું હતું કે ખૂણો 1 બરાબર ખૂણો 2 આવું આપ્યું હતું ને પક્ષમાં. અહીંયા લખ્યું હતું ને ડી એ સી ઇઝ ઇક્વલ ટુ શું હતું ભાઈ બી એ સી. હા કે ના. પછી આને કીધો પરિણામ 1. પરિણામ 1 માં આપણે સાબિત કર્યું. શું સાબિત કર્યું ભાઈ તો કે ખૂણા નંબર 3 બરાબર ખૂણા નંબર 4. ખૂણાનું 3 નું નામ શું લખ્યું છે ડી સી એ ઇઝ ઇક્વલ ટુ એ સી બી અથવા બી સી એ ગમે એમ લખાય. તો આપણે અહીંયા લખ્યું ખૂણો 3 બરાબર ખૂણો 4. શું લખું છું પરિણામ 1. આમાં કોઈને કઈ ડાઉટ છે ઓકે હાલો આગળ વ્યા જાઓ. હવે એક અંતયુગ્મ કોણની જોડ બને. કેની જોડ બને અંતયુગ્મ કોણ. હમણાં દોરીને દેખાડો એટલે ટપ્પો પડે. જુઓ આ ઝેડ બને હા કે ના. તો અંતયુગ્મ કોણની અંદર કયા કયા ખૂણા આવે ઝેડ બને એમાં તો કે એક તો આવડો આ ખૂણો આવ્યો 3 નંબરનો ખૂણો અને એક આ ખૂણો આવ્યો 2 નંબરનો ખૂણો. થાય કે ન થાય હા કે ના. તો હું અહીંયા લખી શકું કે ભાઈ ધ્યાન રાખજો કે ખૂણો 3 બરાબર ખૂણો 2 શું લેવા અંતયુગ્મ કોણ. જાગો છો ઓકે. મને આવડે નહીં. અહીંયા ખૂણો 3 બરાબર શું છે ખૂણો 4. અહીંયા ખૂણો 3 બરાબર શું છે તો મતલબ એવો ખૂણો 4 અને ખૂણો 2 કેવો થાય સમાન થાય કે ન થાય. તો આપણે લખીએ કે ખૂણો 4 બરાબર ખૂણો 2. હા કે ના. તો ખૂણા 4 નું નામ હવે લખીને કે આ ખૂણા એટલા માટે રાખ્યું કે કન્ફ્યુઝન ન થાય. આ 1 2 3 4 એટલે રાખ્યું. હવે ખૂણા 4 નું નામ કેમ લખાય આ 4 નું નામ તો કે એ સી બી. મને આન્સર જોઈએ શું કહેવાય ખૂણો એ સી બી બરાબર ખૂણા 2 નું નામ શું થાય બી એ સી. ખૂણો બી એ સી. આપણે 7મા ચેપ્ટરમાં એક વસ્તુ શીખી ગયા પ્રમેયમાં કે ભાઈ સમાન ખૂણાની સામસામેની બાજુ સમાન હોય. શીખ્યા કે નહીં 6ઠા ચેપ્ટરમાં પ્રમેય સમાન ખૂણાની સામસામેની બાજુ સમાન હોય. તો આ ખૂણો હરખા તો એની સામસામેની બાજુ જે છે એ કેવી હશે સમાન હશે એટલે શું થાય એ બી બરાબર બીસી થાય. તો આપણે લખીએ એ બી બરાબર બીસી. કેમ તો અહીંયા લખવાનું સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. હા કે ના. સમાન ખૂણાની સામસામેની બાજુ સમાન. ઓકે. તો આને હવે આપણે પરિણામ 1 અહીંયા આપ્યું હતું ને તો આને હું કેટલામાં આપી દઉં છું પરિણામ 2. ઓકે હો ભાઈ. આને ઉપર લઈ જવું પડશે ઓસ્ટ્રેલિયા. અહીંયા લખી નાખું નંબર 2. હાલ હવે જરાક ધ્યાન રાખજો. આપણે અહીંયા સાબિત કર્યું કે એ બી એટલે કે આવડિયા અને બીસી આ બે કેવું છે સમાન છે. ઓકે. આને કહી દો પરિણામ 2. હાલો હવે બીજી બાજુ. હવે ધ્યાન રાખજો આ એબીસીડી કેવો ચતુષ્કોણ છે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી બોલો હા કે ના. એબીસીડી કેવો ચતુષ્કોણ છે
સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સમાન. તો આ AB બરાબર DC. કોઈને કઈ ડાઉટ? આને કીધે પરિણામ 3. પછી AD બરાબર BC. આને કહી દેવું પરિણામ 4. તો બસ પૂરું થઈ ગયું. પરિણામ 2, 3 અને 4 પરથી ચારે બાજુ સમાન થઈ ગયું. પરિણામ 2, 3 અને 4 પરથી. બરાબર. શું સમાન થઈ ગયું? હવે ઉપર લખું છું. હવે જોઈએ સમાન થાય કે નહીં. અહીંયા AB બરાબર શું છે? AB બરાબર BC છે ને. અહીંયા AB બરાબર BC. અહીંયા BC બરાબર AD છે. બરાબર હા કે ના? તો અહીંયા AD લખી નાખું. જાગોશ ને? પછી જુઓ ભાઈ AB બરાબર એ શું છે? DC. તો એ DC લખી નાખીએ આપણે. હજી એકવાર સમજાવું, ધ્યાન રાખો. AB બરાબર BC. ઓકે. અહીંયા AB નો જવાબ પાછો શું છે? DC છે. અને BC નો જવાબ શું છે? AD છે. એટલે ચારે બાજુ કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. AB ક્યાં આવ્યું? તો ક્યાં અહીંયા આવ્યું. BC ક્યાં આવ્યું? તો ક્યાં અહીંયા આવ્યું. પછી AD ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. અને DC ક્યાં આવ્યું? અહીંયા આવી ગયું. ચારે બાજુ આવી ગઈ. ચારે બાજુ સમાન છે. તેથી આપણે લખી નાખવાનું. તેથી શું લખશું ભાઈ? નંબર 2 આપણને શું સાબિત કીધું હતું? ABCD સમબાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમબાજુ. આવી રીતના કરવાનું છે. શું કીધું? લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ A તેમજ D ને દુભાગે છે. સોરી, C ને દુભાગે છે. તો એક આપણે લંબચોરસ એવું દોરવું પડે. ધ્યાન રાખજો ભાઈ. બરાબર. આ આકૃતિ હું દોરું છું. આનું નામ આપી દઉં A, B, C અને D. તો પક્ષમાં હું લખું છું. ધ્યાન રાખો. પક્ષ બરાબર ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. હા કે ના? લંબચોરસ છે તેનો મતલબ શું થાય? સામ સામેની બાજુ સમાન હોય. AB બરાબર DC, AD બરાબર BC. ક્લિયર થઈ ગયું? લંબચોરસમાં સામ સામેની બાજુ હોય. પછી હું કીધું કે વિકર્ણ AC એ A તેમજ તે C ને દુભાગે છે. તો અહીંયા લખું, ઈ પક્ષમાં જ લખું, વિકર્ણ AC એ તેમજ ખૂણા C ને દુભાગે. તેનો મતલબ શું થાય છે ભાઈ? કે અહીંયાથી હું વિકર્ણ દોરી નાખું AC. આ નાની આકૃતિ એટલા માટે દોરી કે પછી ઉપર મૂકી આવીશ. બરાબર. આ વિકર્ણ દોર્યું મેં AC. તો અહીંયા ધ્યાન રાખો. આ છે ખૂણો 1 અને આ છે ખૂણો 2. આ બે ખૂણા કેવા થશે? સરખા થાય. આને દુભાગે કહેવાય. બરાબર ને? અને ખૂણો 3 બરાબર શું થશે? ખૂણો 4. બરાબર. આ ખૂણો શું કર્યો? દુભાગે. એટલે બે ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે આપણે અહીંયા લખી નાખીએ. તો તેથી કરીને હું લખું છું. પેલા ખૂણો 1, ખૂણા 1 નું નામ કેમ લખાશે? DAC. તો અહીંયા લખું ખૂણો DAC બરાબર બીજા ખૂણાના અહીંયાથી લખીએ BAC. બરાબર. પછી આ બે ખૂણા સમાન હોય એટલે આ ખૂણાનું નામ શું થાય? ખૂણો D નહીં, C વચ્ચે આવે બેટા. DCA ઇઝ ઇક્વલ ટુ BCA. આ પક્ષની અંદર લખ્યું જે આપણને આગળ કામ આવશે. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હાલો. હવે આ તમે પક્ષમાં ન લખો ને તોય હાલે, ડાયરેક્ટ સાબિતી કરીને આ બધું લખો ને તોય હાલે, પણ લખો તો વધારે સારું એમ. બાકી આ બધું લખવું તો પડે તો જ આગળ દાખલો સોલ્વ થાય. સાધ્ય શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ ABCD ચોરસ છે. બે વસ્તુ સાબિત કરવાની છે. શું છે? ABCD એ શું છે ભાઈ? ચોરસ છે. ઓકે. અને બીજી કઈ વસ્તુ સાબિત કરવાની છે ભાઈ? તો કે વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. બીજું સાબિત કરવું અઘરું નથી. ત્યાં ખાલી એક વાક્ય જ લખવાનું છે. જે સમજવાનું છે એ પેલું કેમ સાબિત થાય એ. હાલો હવે કેમ સાબિત થાય આપણે એની ચર્ચા કરીએ. જાગોશ ને તમે બધા? ઓકે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણને કીધું કે ABCD ચોરસ છે એ સાબિત કરો. ચોરસની ખૂબી શું હોય? ચારેય ખૂણા સમાન હોય.
તો આપણે જો એવું સાબિત કરી દઈએ કે ચારેય ખૂણા કેવા છે સમાન, તો આપણી વાર્તા જે છે એ પૂરી થઈ જાય. તો સાહેબ ચોરસમાં તો ખૂણો 90 ડિગ્રીનો હોય તો એ સાબિત ન કરવો પડે, તો એ નહીં કરવાનું. કેમ? આપણને શું કીધું? ABCD કેવું કીધું? લંબચોરસ. લંબચોરસમાં ખૂણો 90 હોય જ ત્યાં, એટલે ખૂણો 90 સાબિત કરવાનું નથી. ખાલી હું સાબિત કરવાનું છે? ચાર બાજુ સમાન છે. તો ભાઈ તમને એક નિયમ ખબર છે જે 7મા ચેપ્ટરમાં શીખી ગયા છો. અગર બે ખૂણા સમાન છે તેની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. શીખ્યા ને પ્રમેયમાં 7મા ચેપ્ટરમાં? બે બાજુ સમાન હોય તો સામસામેના ખૂણા સમાન, ને બે ખૂણા સરખા હોય તેની સામસામેની બાજુ સમાન. આપણે શીખી ગયા. એ 8મા ચેપ્ટરમાં, સોરી 9મા ચેપ્ટરમાં આવશે, આના પછીના ચેપ્ટરમાં યાદ રાખજો. હાલો ભાઈ, કંઈ વાંધો નહીં, કરી નાખીએ. તો આપણે એ સાબિત કરવાનું છે અહીંયા કે ખૂણો 2 બરાબર ખૂણો 4 થાય અને ખૂણો 1 બરાબર ખૂણો 3 થાય. જો આ સાબિત કરી દીધું તો આપણું કામ થઈ જાય. તો આપણી આગળ એક વસ્તુ તો છે જ તે, ખૂણો 1 બરાબર ખૂણો 2 છે, બરાબર? કારણ કે દુ ભાગ એમ કીધું, એને કીધું પરિણામ 1. અહીંયા આપણી આગળ છે ખૂણો 3 અને ખૂણો 4, એને આપણે કહી દઈએ પરિણામ 2. 1 2 પરિણામ તો છે. જાગોસ ને? હવે આ પક્ષ બધાને સમજાઈ ગયું ને? એ અહીંયાથી જ લખ્યું. શું લખ્યું છે? લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ તેમજ તે C ને દુ ભાગે છે, એટલે કે બે ભાગ કરે છે. દુ ભાગે એટલે આવડો કયો ભાગ થયો ભાઈ? ખૂણો 1 અને આવડો આ ખૂણો 2. પછી આવડો આ ખૂણો 3, 3 આ બાજુ લખીએ આપણે. આ ખૂણો 3 ને આવડો આ ખૂણો 4. આ દુ ભાગે એટલે હરખા ખૂણા થાય. તો આપણે અહીંયા લખ્યું, આ ખૂણાનું નામ કેમ લખ્યું? DAC. પછી BAC, આ બે ખૂણા હરખા. ત્રીજા અને ચોથા ખૂણાનું નામ કેમ લખાય? DCA BCA. હાલો, આ ડન થઈ ગયું. એ આપણે હમણાં બે ત્રિકોણમાં લખી નાખશું. ઓકે, તો આપણે ચોરસ સાબિત કરવાનું છે. અહીંયા બે ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ સમોસા બે લઈ લેવાના, એક ઉપરનું સમોસું ને એક નીચેનું સમોસું. જાગો છો ને બધાય? હાલો, તો ઉપરના સમોસાનું નામ શું છે? ADC. તો અહીંયા લખીએ ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે. તો બે તો આપણે આગળ પક્ષ છે એ લખી નાખીએ. અહીંયા લખું છું DAC બરાબર ખૂણો BAC. કાઉન્સમાં હું લખવાનું? પક્ષ. પછી એક આવડું આ લખી નાખીએ DCA ઇઝ ઇક્વલ ટુ BCA. કાઉન્સમાં હું લખીએ? પક્ષ. અને એની સામાન્ય બાજુ શું નીકળે? AC. બે સમોસામાં આવે ને AC AC, એટલે આપણે લખીએ AC બરાબર AC. શું લખીએ ભાઈ? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે, તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. 3 શરત મળી ગઈ. ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC. કયા નિયમ પ્રમાણે? તો જુઓ ભાઈ, આવડો આ ખૂણો અને વચ્ચેની શું હતી ભાઈ? બાજુ. બરાબર ને? એટલે શું આવશે? બા ખુ બા. તો નહીં, ખૂણો બાજુ ખૂણો, એટલે બા ખુ બા નહીં આવે, ખુ બા ખુ. કોઈને કઈ ડાઉટ છે? ખુ બા ખુ. ઓકે, બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આપણે આગળ લખીએ કે શું લખીએ કે ભાઈ? તો કે ભાઈ આ ખૂણાની આવડી આ બાજુ, સોરી આ ત્રિકોણની આવડી આ બાજુ AD અને આ ત્રિકોણની આવડી આ બાજુ AD બરાબર AB. શું લખવાનું? CPCT. કોઈને કઈ ડાઉટ? તો બે ત્રિકોણ જે છે એકરૂપ થઈ ગયા, CPCT થી લખી નાખ્યો. આને કહી દઈએ પરિણામ 1. હવે બીજું દાખલામાં કીધું કે ભાઈ ABCD શું છે? લંબચોરસ છે. તો લંબચોરસ હોય તેની સામસામેની બાજુ કેવી હોય ભાઈ? સમાન હોય. તો અહીંયા આપણે લખીએ AB બરાબર DC. આને કહી દઈએ પરિણામ નંબર 3. પછી આ ઊભી લાઈન AD એને બરાબર શું થાય ભાઈ? BC. થાય કે ન થાય? આને કહી દઈએ પરિણામ નંબર 4. તો પરિણામ 1 પછી અહીંયા 3 નો આવે ભાઈ, 2 અને 3. તો પરિણામ 1 2 અને 3 પરથી અહીંયા પરિણામ કાંઈ આપવાની જરૂર છે નહીં. તો આપણે લખી નાખીએ પરિણામ 1 2 અને 3 પરથી. કોઈ ડાઉટ છે? તો પરિણામ 1 ની અંદર શું છે? AD બરાબર AB. હાલો લખી નાખું ભાઈ, AD બરાબર AB. બીજા પરિણામમાં જો AB બરાબર, તો AB તો લખી નાખ્યું. તો DC હવે લખીએ. અને AD બરાબર શું છે ભાઈ? BC. તો આપણે અહીંયા લખી નાખીએ BC. એમ ન ખબર પડતી તો ચારે બાજુ લખી નાખો અહીંયા જોઈને તોય હાલે. અને તેથી સાબિત થાય છે કે ભાઈ ABCD શું છે ભાઈ? ચોરસ છે. ABCD ચોરસ છે. બરાબર? તો આ ચોરસ છે.
તો એના જે આ બીજો વિકીર્ણ હશે એ તેને ખૂણાને શું કરતો હશે? દુભાગશે. તો લખ્યું ABCD એ ચોરસ છે, તેથી તેનો વિકીર્ણ જે છે DB એ પણ શું કરશે ભાઈ? દુભાગે, ખૂણાને દુભાગે. તેથી વિકીર્ણ BD એ B તેમજ D ને દુભાગે છે. તો બીજું આ ખાલી વાક્ય લખવાનું છે, કારણ કે ચોરસના વિકીર્ણો ખૂણાને શું કરે? દુભાગે. આ નિયમ છે. શું નિયમ છે? ચોરસના વિકીર્ણો ખૂણાને દુભાગે, એટલે ખૂણાથી બે ભાગ કરે. બરાબર? ઓકે. તો હવે AC એ વિકીર્ણ છે એ દુભાગે, તો આ BD એનો વિકીર્ણ છે, તો એ ખૂણાને શું કરશે? દુભાગે. તો એ લખવાનું કે ABCD એ ચોરસ છે, તેથી તેના વિકીર્ણ ખૂણાને દુભાગે છે, તેથી વિકીર્ણ BD એ B તેમજ D ને દુભાગે છે. તો આ બીજું થઈ ગયું સાબિત. દાખલો થઈ ગયો પૂરો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ દાખલો નથી, આ નાની નાની દાખલીઓ છે. શું છે? દાખલીઓ. એક જ સ્ટ્રાપેજ છે એટલે વાંધો નથી, પણ આપણે પહેલા બે વસ્તુ કરશું પછી ત્રણ વસ્તુ કરશું. ડન છે? ઓકે. હાલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકીર્ણ BD પર બે બિંદુઓ P અને Q એવા લીધા છે કે જેથી DP બરાબર BQ થાય. આ ABCD છે, એનો વિકીર્ણ શું છે ભાઈ? તો કે આ વિકીર્ણ જે છે ને AD, એની અંદર બે બિંદુ લીધા છે. એક તો આવડો આ બિંદુ Q અને એક આવડો આ બિંદુ શું થાય? P. તો આના કારણે B થી Q નું અંતર, એટલે કે હું આમ ઊભા ઊભા લીટા કરું છું, અને D થી P નું અંતર, આ બે કેવું થાય? સમાન થાય. તો આપણને એમ કીધું સાબિત કરો. તો હવે હા એટલું બધું સાબિત કરવાનું છે એટલે ડાયરેક્ટ સાબિત કરવાનું શરૂ કરી નાખીએ. બરાબર ને? જય બોલે સોની હાર શસ્ત્રી હકાર. પેલું બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું કીધા હતા, એ તો કંઈ છે જ નહીં, આપણે કરી નાખશું. એમાં હું ને તો આપણે લખીએ ભાઈ, હું લખશું ત્રિકોણ APD અને ત્રિકોણ CQB માટે. ક્યાં છે સાહેબ આ બે ત્રિકોણ? તો કે હાલો આપણે દોરી આવીએ. પેલો ત્રિકોણ કયો છે? APD. તો APD આ થાય કે નહીં? હા કે ના? બરાબર, APD. બીજો ત્રિકોણ CQB, આવડો આ ત્રિકોણ. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? આ CQB, આ બે ત્રિકોણ જે છે આપણે એકરૂપ સાબિત કરવાનું છે. તો અહીંયા આપણને કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સામસામેની બાજુ સમાન. તો પહેલી વસ્તુ આપણને ખબર પડી જાય, BC બરાબર AD. હા કે ના? તો આપણે લખીએ BC બરાબર AD. તો હું લખશું ભાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ ની સામેની બાજુ. હાય હાય, બહુ લાંબુ થઈ ગયું કા, પણ હવે એ તો લખવું પડશે, હું લેવા થાય એમ. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામે, અને ટૂંકમાં લખવું હોય તો સામસામેની બાજુ. બરાબર ને? ઓકે. હાલો, પણ આખું લખો તારું કોઈ આપણો પાવલીનો માર્ક્સ કાપી જવો જોઈએ નહીં. હાલો, પછી આપણે જોયું ભાઈ, આપણને કીધું જ હતું. શું કીધું હતું? તો કે ભાઈ આ DP અને આ BQ આ બે કેવું છે? હરખું છે. કીધું જ છે કે નહીં? તો આપણે લખી નાખીએ. શું લખીએ ભાઈ? DP બરાબર BQ. અહીંયા હું લખું પક્ષ. શું લખું? પક્ષ. હાલો, ક્લિયર થઈ ગયું. હવે જુઓ, આ બે યસ, આ જે છે બે સમાંતર રેખા છે, અને આ જે છે આમ જુઓ તો Z બને. હા કે ના? એમાં કયો ખૂણો આવે? આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, પણ P લગી જ જવાનું. તો અંતયુગ્મ કોણ બન્યો? ADP. P એવું લઈ જવાનું. બરાબર ને? એટલે ખૂણો ADP બરાબર. આ ખૂણાનું નામ કેમ લખાય? CBQ. તો અહીંયા લખી નાખીએ ખૂણો CBQ. શું લખશું? અંતયુગ્મ કોણ. કોઈને કઈ વાંધો આમાં ભાઈ? તો કે નહીં સાહેબ. તો બે આપણને મળી ગયું ભાઈ, ત્રણ વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ થઈ ગયા એકરૂપ. APD એકરૂપ ત્રિકોણ CQB. કયા નિયમથી? જો ભાઈ, આ બાજુ આવી, આ બાજુ આવીને વચ્ચે શું આવ્યો? ખૂણો, એટલે બા ખૂ બા.
બા ખુ બા થઈ ગયું આ બે ઓકે તો પેલું સાબિત થઈ ગયું બીજું થઈ ગયું નંબર 2 બીજું હું કીધું ભાઈ એપી તો જો એપી આવડા ત્રિકોણમાં આવે ઉપરના ત્રિકોણમાં અને સીક્યુ ક્યાં આવે નીચેના ત્રિકોણમાં તો આપણે સીપીસીટી થી લખીએ કે એટલે લખી નાખીએ એપી બરાબર સીક્યુ જો આમાં આવે કે ને આમાં જો એપી આવ્યું નામમાં જો તોય ખબર પડે અને હું આવ્યું સીક્યુ એટલે હું લખવાનું સીપીસીટી ડન થઈ ગયું તો આ બે વસ્તુ તો સાબિત થઈ ગઈ અહીંયા જો એપીડી એટલે આપણે ઉપરનું પેલા ત્રિકોણ લીધું ને તો પહેલા શું આવે એડી આવે ને પછી શું આવે બીસી આવે એટલે અહીંયા એડી ઇઝ ઇક્વલ ટુ બીસી યસ સમજાણું કે નહીં પહેલા ઉપરનો ત્રિકોણ લીધો તો ઉપરની બાજુ લખવું પડે ને પછી નીચેનો ત્રિકોણ લીધો પછી નીચેની બાજુ લખવું પડે હાલો ભાઈ બે વસ્તુ તો સાબિત થઈ ગયું ત્રીજી વસ્તુ સાબિત કરીએ કઈ વસ્તુ સાબિત કરીએ ત્રીજી વસ્તુમાં હું કીધું જરાક બોલો તો બકુડા હું સાબિત કરવાનું છે ભાઈ ત્રિકોણ એ ક્યુ બી અને ત્રિકોણ સીપીડી માટે હવે એક હારે ત્રણ વસ્તુ સાબિત થઈ ગયો ધ્યાન રાખજો ત્રીજું ચોથું પાંચમું હાવ ઈઝી છે હવે જે છે આપણે ત્રિકોણ ગોતીએ વિચ ઇઝ ફર્સ્ટ त्रिकोण सो दिस इज फर्स्ट त्रिकोण ए क्यू बी तो कहाँ पर है तो ए यहाँ पर है क्यू यहाँ पर है और बी यहाँ पर है हाँ तो बोलो ए क्यू बी बीजू શું છે ભાઈ સી અહીંયા સી પી ડી ઓકે તો ભાઈ બે ત્રિકોણ થયા આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે કયો તો કે ભાઈ એ ક્યુ બી અને સી ડી પી તો આ બે ત્રિકોણમાં જે કાંઈ આપો સીપીડી આપો સીડીપી આપો કાંઈ વાંધો નહીં આ બે ત્રિકોણમાં એક વસ્તુ તો પકક્ષ છે તે આપણી પાસે દાખલામાં જ કીધું શું કીધું ભાઈ ડીપી બરાબર બી ક્યુ છે કે નહીં ઓકે આપણે પેલું નામ કયું રાખ્યું છે ભાઈ એ ક્યુ બી તો એમાં આપણે પેલા બી ક્યુ લખવું પડશે ને બી ક્યુ બરાબર ડીપી કાઉન્સમાં શું લખવાનું પક્ષ શું લખવાનું પક્ષ નાના બાવને ખબર પડે બીજું દાખલામાં કીધું કે એબીસીડી કેવો છે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામ સમાન બાજુ કેવી હોય સમાન તો આપણે શું લખશું એ બી બરાબર ડીસી હા કે ના તો આપણે અહીંયા લખીએ એ બી બરાબર ડીસી કોઈને કઈ વાંધો તો અહીંયા લખું છું સામેની બાજુ એટલે બહુ લાંબુ થાય નહીં કારણ કે સમાંતર બાજુ ને સામ સમાન બાજુ કેવી હોય સમાન હોય પછી જો એક આ જો આ પેરેલલ લાઈન છે આ સમાંતર રેખા છે અને આ બી ડી એની શું છે છેદિકા એટલે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો કેવો ખૂણો કહેવાય આ બે ખૂણાને સમાન ખૂણા છે પણ કેવા ખૂણા કહેવાય આમ ઝેડ બને કેમ બને એન બને બેઝિકલી આમ તો આવડો આ ખૂણો અને આવડો આ ખૂણા બે અંતયુગમાં કોણ છે એટલે આ બે ખૂણા કેવા કહેવાય સમાન કહેવાય તો પહેલા આપણે આ ખૂણાનું નામ લખીએ કેમ લખાશે એ બી ક્યુ એટલે લખીએ ખૂણો એ બી ક્યુ બરાબર આ ખૂણાનું નામ કેમ લખાશે પી ડી સી તો અહીંયા લખું પી ડી સી શું લખીએ ભાઈ અંતયુગ્મ કોણ હા કે ના ભાઈ ઓકે તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે આપણે લખીએ તેથી ત્રિકોણ એ ક્યુ બી એકરૂપ ત્રિકોણ સીપીડી કોઈને કઈ ડાઉટ આમાં તો કે સાહેબ આમાં શું ડાઉટ હોય પણ કયા નિયમથી થયા તો કે આવડી આ બાજુ આવીને વચ્ચેનો શું આવ્યો ખૂણો એટલે બા ખુ બા તો કયા નિયમથી થયું ભાઈ બા ખુ બા કોઈને કઈ ડાઉટ છે ઓકે તો બે ત્રિકોણ થઈ ગયા હારવાર જો એ ક્યુ ક્યાં આવ્યું ભાઈ એ ક્યુ તો કે આવડા ત્રિકોણમાં આવે એ ક્યુ પછી શું છે સીપી ક્યાં આવે અહીંયા આવે હા કે ના તો એવી રીતના લખી નાખવાનું એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીપી શું લખવાનું સીપી અને આ કેટલામું હતું ભાઈ ચોથું હતું હા કે ના પછી આગળ વ્યા જઈએ આપણને એમ કીધું એ પી સી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ તો ભાઈ આમને ખબર પડી ગઈ જુઓ અહીંયા જુઓ આ આપણે બીજું ને ચોથું હમણાં સાબિત કર્યું કે ન કર્યું હા કે ના તો આ બધું ભૂઈ નાખો ટુમ હમણાં કોઈ અવાજ નહીં કરતા જો અહીંયા 2 જ મિનિટમાં આગળ ટુમ થઈ જાય શું થઈ જાય તો પહેલા તો ગોતવા તો જવું પડે એ પી સી ક્યુ ક્યાં છે તો કે એ પી સી ક્યુ હાલો તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે અહીંયા સાબિત કર્યું ધ્યાન રાખો ભાઈ કેમ પાંચમું સાબિત થશે તો આપણે લખવાનું નંબર 2 માં આપણે સાબિત કર્યું એપી બરાબર સી ક્યુ કર્યું કે ન કર્યું ભાઈ હા કે ના આ સી છે ભાઈ સી ક્યુ
પછી નંબર 4 માં આપણે સાબિત કર્યું. શું કર્યું ભાઈ? AQ બરાબર CP. હા કે ના? તો મતલબ એવો કે આ ક્યાં આવ્યું પેલા જોઈ લે. AP એટલે કે આવડી આ બાજુ, પછી CQ એટલે કે આવડી આ બાજુ, પછી AQ એટલે કે આવડી આ બાજુ, અને CP એટલે કે આવડી આ બાજુ. મતલબ એવો કે સામસામેની બાજુ કેવી થઈ? સમાન. તો સામસામેની બાજુ સમાન હોય ને શું કહેવાય? સમાંતર બાજુ. તો અહીંયા લખો, અહીં સામેની બાજુ સમાન અને સમાંતર છે. સમાન છે અને શું છે ભાઈ? સમાંતર છે. તેથી એ પછી શું હતું ભાઈ? PCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દાખલો થઈ ગયો પૂરો. તો લાગતો તો જોવા મગરો, પણ કઈ છે નહીં. સમજાઈ ગયું કે નહીં? હાલો કરી નાખો ફટાફટ. દાખલા હું કીધું ભાઈ, ચતુષ્કોણ ABC માં સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તે તો આપણને દેખાય કેવો ચતુષ્કોણ છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને તેના શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર લંબો અનુક્રમે AP અને CQ દોરેલું છે. આ AP અને CQ આ શું છે? લંબ દોરેલા છે. લંબ હોય એટલે આ બાજુ કાટખૂણો પડે ને આ બાજુ કાટખૂણો પડે. તો આપણે સાબિત કરવાનું છે. નંબર 1, ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD કરી નાખીએ. હાલો તો આપણે લખીએ ભાઈ, ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માટે હવે ગોતીએ ક્યાં ત્રિકોણ છે APB. તો કે જગતની માલિપા A અહીંયા, P અહીંયા, B અહીંયા. કોઈને કઈ વાંધો આમાં? હા કે ના? ના. પછી શું છે? CQD. ક્યાં છે? અહીંયા. અહીંયા Q છે અને અહીંયા છે D. કોઈને કઈ વાંધો ભાઈ? નહીં. ઓકે, આગળ વ્યા જઈએ. બોલો ભાઈ, પેલી વસ્તુ, ત્રિકોણ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે. તો આપણને પેલી શરત શું મળે? આપણને કેવો ચતુષ્કોણ કીધો? કેવું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુ હવે તો ખબર પડી જવી જોઈએ. તો આપણે પેલો ત્રિકોણ કયો લખ્યો? ABP એટલે આવડી આ બાજુ થાય પેલી, અને એની સામેની બાજુ કઈ થાય? આવડી. આ બે બાજુ કેવી થશે? સમાન થાય કે નહીં? AB બરાબર, બોલો તો ખરા, AB બરાબર DC. શું લખશું ભાઈ? સામેની બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે, હાલો બીજી વસ્તુ. હવે આપણને શું કહેવાનું છે ભાઈ? ધ્યાન રાખજો. બીજી વસ્તુ, અહીંયા કાટખૂણો પડે, અહીંયા કાટખૂણો પડે. તો બે ખૂણા કેટલા ના હોય? 90 ના હોય. તો હવે આનું નામ શું થાય? APB એટલે ખૂણો APB બરાબર આ ખૂણાનું નામ CQD. ઓકે, CQD. કૌંસમાં લખશું ભાઈ કાટખૂણા. હવે ડન છે, બે મળી ગયું. ત્રીજું જુઓ ભાઈ, આ બે સમાંતર રેખા છે અને એની છેદિકા કોણ છે? BD છે કે નહીં? તો કયો કોણ આવે? હવે તો યાદ રહી જવો જોઈએ ભાઈ, અંતયુગ્મ કોણ એટલે કે આવડો આ ખૂણો, ખૂણો B વાળો, બરાબર ને? તાનું નામ કેમ લખાશે? AB. ક્યાં લગી જવાનું? P લગી જવાનું કે Q લગી જવાનું? આપણો ત્રિકોણ કયો છે? APB. તો આપણે ક્યાં લગી? P લગી જવાનું. ક્યાં લગી જવાનું? P લગી. તો કેમ લખશું ભાઈ નામ? ABP. તો અહીંયા લખીએ ABP બરાબર. આવડા ખૂણાનું નામ તો કે Q થી શરૂ થશે, QDC. તો અહીંયા લખીએ QDC. કૌંસમાં હું લખવાનું? અંતયુગ્મ કોણ. કેવો કોણ? અંતયુગ્મ કોણ. ઓકે, તો હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે APB એકરૂપ ત્રિકોણ CQD. કયા નિયમથી? ખુખુબા. હાલો જોઈએ ભાઈ હું છે એમ. જો જેને ખબર ન પડતી હોય નિયમ, એને ધ્યાન રાખવાનું. કારણ કે મને તો આવડતો નથી નિયમ. આ તો તમને આવડે ને એટલે મને આવડે એમ, બાકી મને કઈ નથી આવડતું. હવે નિયમ જોવા માટે કોઈ પણ એક જ ત્રિકોણ લેવાનો, એની 3 બાજુ કઈ લીધી નહીં જોવાની. પેલા લીધું AB, તો AB ક્યાં આવ્યું? તો કે અહીંયા આવ્યું. આવ્યું કે નહીં? હા કે ના? ઓકે, એક જ ત્રિકોણ જોવાનું, એક જ બાજુ જોવાની. બીજો APB એટલે આ કાટખૂણો લીધો, બરાબર. પછી હું લીધો? આવડો આ ખૂણો લીધો. લીધું કે નહીં? તો હવે જો આ બે ખૂણા
અને બાજુ અલગ છે એટલે ખૂણો ખૂણો બાજુ એટલે કયો નિયમ થાય ખૂબા કોઈને કઈ ડાઉટ ઓકે કયો ખૂણો તો કે આવડો આ ખૂણો અને આવડી આ બાજુ એટલે ખુખુબા નિયમનો ઉપયોગ કર્યો તો આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દીધું બીજું અહીંયા થઈ ગયું ભાઈ નંબર 2 શું છે એપી બરાબર સીક્યુ એપી આમાં આવે અને સીક્યુ કેમાં આવે આમાં તો સીપીસીટી થી થઈ જાય ને એપી ઇઝ ઇક્વલ ટુ સીક્યુ જો અહીંયા એપી નામ લખ્યું ને અહીંયા કેવું લખ્યું સીક્યુ સીપીસીટી દાખલો થઈ ગયો પૂરો મોસ્ટ આઈએમપી હું તમને છાતી ઠોકીને કહું આ દાખલો નવમાસિકની પરીક્ષામાં કે વાર્ષિક પરીક્ષામાં હશે દાખલો પૂરો પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ શું કીધું સમલંબ ચતુષ્કોણ આપ્યું છે એબીસીડી આ એ બી સી ડી આ સમલંબ ચતુષ્કોણ છે એબી સમાંતર સીડી આ એબી છે આ સીડી છે એકબીજાને શું છે સમાંતર છે તો સાબિત કરો ખૂણો એ બરાબર ખૂણો બી એટલે કે આવડો આ ખૂણો 1 અને આવડો આ ખૂણો 2 આપણે આ સાબિત કરવાનું છે કે આ બે ખૂણા સરખા છે ખૂણો સી બરાબર ખૂણો ડી એટલે કે આવડો આ ખૂણો જે છે સી અને ડી એ સાબિત કરવાનું છે પણ એના પછી કરશું પછી બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે સીપીસીટીથી વિકિન્ન થઈ જશે એ કાંઈ અઘરું છે નહીં તો આપણને એમ કીધું કે કેવી રીતના દાખલો કરો સૂચના આપી છે એ બીને લંબાવો અને સીમાંથી ડી એને સમાંતર તથા એ બીને ઈમાં છેદે તેવી એક રેખા દોરો એટલે આ એ બીની લાઈનને શું કરવાની છે આપણે લંબાવવાની છે પછી એડી ને સમાંતર હોય એવી સી માંથી રેખા દોરવાની છે અને જે આ લંબાવેલી લાઈનને જ્યાં છેદે ત્યાં નામ શું આપવાનું છે ઈ ક્લિયર થઈ ગયું ઓકે તો હવે અહીંયા ધ્યાન રાખો તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો તો આપણે લખીએ ભાઈ અહીંયા જુઓ એ ઈ સમાંતર ડીસી થાય કે ન થાય એ ઈ સમાંતર ડીસી એનો મતલબ એવો થાય કે એ ઈ સીડી એ કેવો ચતુષ્કોણ થઈ ગયો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય કે ન થાય હા કે ના એ ઈ સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય એટલે આ ટૂંકમાં આ સામેની બાજુ એબી અને એડી અને આ સામેની બાજુ કઈ છે ઈસી આ બે સરખા થશે એટલે આપણે લખી નાખીએ એડી ઇઝ ઇક્વલ ટુ આપણને શું કીધું ઈસી હાલો ક્લિયર થઈ ગયું કેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ બધાય બોલો ધ્યાન રાખજો સામસામેની બાજુ પક્ષમાં આપણને આપ્યું છે એડી બરાબર બીસી એટલે કે એડી આવડી આ લાઈન બરાબર ને અને બીસી આવડી આ લાઈન આ બે કેવું છે સમાન તો આપણે લખીએ એડી ઇઝ ઇક્વલ ટુ બીસી અહીંયા શું લખીશ પક્ષ આને કીધું પરિણામ 1 ને આને કીધું પરિણામ 2 પરિણામ 1 અને 2 પરથી ધ્યાન રાખો પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે 1 અને 2 પરથી બેમાં ડાબી બાજુ એડી એડી હરખી છે તો બેની જમણી બાજુ કેવી હોય સમાન તો જમણી બાજુ બરાબર શું થાય ઈસી બરાબર બીસી થાય કે ન થાય હવે ઈસી એટલે કે આવડી આ બાજુ એમાંય બે લીટા કરી નાખું ટુમ 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 ઈસી એટલે કે આવડી આ લાઈન બીસી એટલે આવડી આ લાઈન આ બે બાજુ સમાન થઈ તો 7મા ચેપ્ટરમાં શીખી ગયા કે સમાન બાજુના સામસામેના ખૂણા સમાન એટલે આવડો આ ખૂણો 3 અને આવડો આ ખૂણો 4 મતલબ એવો થાય ખૂણો 3 બરાબર ખૂણો 4 કોઈને કઈ ડાઉટ તો અહીંયા લખી નાખો ખૂણો 3 બરાબર ખૂણો 4 આને કહી દે પરિણામ 3 પરથી બરાબર તો પરિણામ 3 ઓકે હવે આ રેખિક કોણની જોડ બને હા કે ના તો આનો સરવાળો કેટલો થાય 180 અંશ તો ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 લખીએ કઈ ના હા કે ના બોલો શું લેવા ભાઈ રેખિક જોડના ખૂણા એનો સરવાળો કેટલો હોય 180 આપણી આગળ છે કે 3 બરાબર કેટલો થાય ખૂણો તો આપણે 3 ની જગ્યાએ 4 મૂકીએ કે તેથી ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર 180 કયા પરિણામ ઉપરથી પરિણામ 3 પરથી
ક્યાંથી લાવ્યા આપણે આવડું આ પરિણામ 3. પરિણામ 3 માં હતું ને ખૂણો 3 બરાબર ખૂણો 4 એટલે 3 ની જગ્યાએ મૂકી દીધું 4. ડન થઈ ગયું. આને કહી દો પરિણામ 4. આગળ વ્યા જઈએ ભાઈ. હવે આપણને ખબર છે કે અગર આ બે સમાંતર બાજુ છે AE અને BC, તો સમાંતર બાજુના સામસામેના ખૂણાનો સરવાળો પૂરક હોય એટલે કે 180 હોય એને કહેવાય અંતઃકોણ કહેવાય. શું કહેવાય? એટલે આપણે આ ખૂણો 1 હતો એટલે લખીએ ખૂણો 1 વત્તા ખૂણો 4 બરાબર 180. કાઉન્સમાં લખીશ, કાઉન્સમાં શું લખીશ? અંતઃકોણ. શું લખીશ? અંતઃકોણ. અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180. આ થઈ ગયું પરિણામ. અહીંયા કેટલું આવ્યું હતું? 4. તો આને કહી દઈએ પરિણામ 5. હવે જુઓ પરિણામ 4 અને 5 ઉપરથી અહીંયા 180, અહીંયા 180, મતલબ એવો કે બેની જમણી બાજુ હરકી છે તો ડાબી બાજુ કેવી થાય? હરકી. એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પેલું મળી ગયું તો આપણે લખીએ પરિણામ 4 અને 5 ને સરખાવતા આપણે એને શું કરીએ છીએ ભાઈ? સરખાવીએ છીએ. તો પહેલા આપણે આવડું લખીએ ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર આવડું લખી નાખ્યું પરિણામ. હવે આવડું આ પરિણામ લખીએ ખૂણો 1 વત્તા ખૂણો 4. ખૂણો 4 ખૂણો 4 તો આપણે શું લખીએ કે ખૂણો 2 બરાબર ખૂણો 1. તો આપણે એમ લખીએ કે ખૂણો 1 બરાબર, તો ખૂણો 1 શું છે? એ 2 શું છે? તો આપણે લખીએ કે ખૂણો A બરાબર ખૂણો B. કોઈને કઈ ડાઉટ? લ્યો પેલું સાબિત થઈ ગયું ભાઈ. અહીંયા થોડુંક ઉપર લઈ લો એટલે દેખાય. ખૂણો 1 હતું એની જગ્યાએ A લખી નાખ્યું, 2 હતું એની જગ્યાએ લખી નાખ્યું B. આ પેલું સાબિત થઈ ગયું. ડન છે. બીજું સાબિત કરવું હાવ હેલું. ખૂણો C બરાબર ખૂણો D. નાના બાવને આવડે એવું. હવે આપણે ખાલી લેવાનું છે સમલંબ ચતુષ્કોણ એટલે કે ABCD બરાબર. તો મેં અહીંયા દોર્યો જુઓ ABCD દોરી નાખ્યો. હવે આગળ એક ત્રિકોણ કાઢી નાખું કારણ કે એક રૂપ આપણે પછી કરશું. આ વિકર્ણ કાઢી નાખું. ઓકે. હવે જરાક ધ્યાન રાખજો. આ સમલંબ ચતુષ્કોણ છે. આપણે સાબિત કર્યું કે ખૂણો 1 અને ખૂણો 2 એટલે A બરાબર ખૂણો B છે. કરી નાખ્યું ને. હવે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુના ખૂણાની જે બાજુઓ હોય, ખૂણા સમાંતર બાજુ હોય એના જે ખૂણા હોય ને એનો સરવાળો 180 થાય. એટલે સમલંબ ચતુષ્કોણમાં એટલે ખૂણો A વત્તા ખૂણો D બરાબર કેટલા થાય? 180. આ નિયમ છે બરાબર ને. એટલે ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 બરાબર. કેમ? કારણ કે AB સમાંતર શું છે? CD છે. હવે એવી રીતના ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. આપણે કેટલા પરિણામ સુધી પહોંચ્યા હતા? 5 લગી પહોંચ્યા હતા. તો આને કહી દીધું, કહી દઈએ આપણે ને આજે મળ્યું કે નહીં? આજે મળ્યું ને આને પરિણામ 6 કહી દઈએ. હવે આને કીધું પરિણામ 7 અને પરિણામ 8. આની જમણી બાજુ હરકી છે કારણ કે બરાબરની આ બાજુ આવે ને એટલે જમણી બાજુ હરકી છે એટલે આપણે ડાબી બાજુ સરખાવીએ. તો પરિણામ 7 અને 8 પરથી ખૂણો A વત્તા ખૂણો D બરાબર ખૂણો B વત્તા ખૂણો C. ડન થઈ ગયું. હવે શું કરવાનું ભાઈ? તો કે આપણે હમણાં જ સાબિત કર્યું. શું સાબિત કર્યું? ખૂણો A બરાબર શું છે? A બરાબર, તો આપણે A ની જગ્યાએ ખૂણો B લખીએ કે ખૂણો D એમનેમ, ખૂણો B એમનેમ ને C એમનેમ. B હરખે હરખું છે એટલે શું થાય? તો વૈધું હું ખૂણો D બરાબર ખૂણો C. થઈ ગયું સાબિત. ઓકે. ત્રીજું સાબિત કરવાનું કીધું. સાવ ઇઝી. ABC તો ABC તમારે આ વિકીને દોરવો પડે તો આ ત્રિકોણ બને ને. ABC બની ગયો ત્રિકોણ. હાલો તો આપણે આ ત્રિકોણ એકરૂપ બીજો ત્રિકોણ કયો છે? BAC. BAD. તમારે B લગી આ લાઈન લઈ જાય ને તો બીજો વિકીર્ણ કયો દોરવો પડશે ભાઈ? BD વિકીર્ણ દોરવો પડશે. એટલે જો બે હું ત્રિકોણ દોરી દઉં તમને મજા આવશે. સનેડો. પહેલા આપણે આ દોરીએ BAD. દેખાઈશ લાલ લાલ? હા કે ના? તો આવડો આ ત્રિકોણ અને એક યલો કલર કરી નાખીએ અને આવડો આ ત્રિકોણ ABC. આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. આપણે સાબિત કરવાનું છે. તો બે ત્રિકોણની અંદર તમને બધાને ખબર પડે કે AB સામાન્ય બાજુ છે કે નહીં? હાય હાય હાલભાઈ તું કાં યાર અમારાથી રિહાઈ ગયું? હાલો AB બે ત્રિકોણમાં આવે કે ન આવે? તો AB બરાબર AB કઈ ગયું ભાઈ? સામાન્ય બાજુ.
પછી દાખલામાં આપણને આપ્યું છે પક્ષમાં AD બરાબર શું છે BC. ક્યાં આપ્યું? જો અહીંયા આપ્યું છે AD બરાબર BC આપેલું છે ને દાખલામાં, તો એ આપણે લખી નાખ્યું પક્ષ કે એ પહેલા BC લખ્યું કારણ કે ત્રિકોણમાં પહેલા BC આવે ને પછી AD આવે એટલે BC ઇઝ ઇક્વલ ટુ AD. આપણે શું લખી નાખ્યું? પક્ષ. પછી આપણે હમણાં સાબિત કર્યું પહેલું ખૂણો A બરાબર ખૂણો B. તો આપણે એ લખ્યું અહીંયા પહેલા ખૂણો B લખવાનો, ખૂણો B બરાબર ખૂણો A સાબિત કર્યું. બરાબર, તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા કયા નિયમથી? તો કે બા ખૂ બા. હવે સવાલ એ થાય કે સાહેબ અહીંયા ખૂણો B પહેલા કેમ આવ્યો? તો આપણે ત્રિકોણ કયો લીધો છે? ABC. તો હું આ લાલ કલરનું ભૂઈ નાખું ઘડીક એટલે તમને લોકોને કન્ફ્યુઝન ન થાય. આ ટપો પડવો જોઈએ કે પહેલા B કેમ આવ્યો. આવડો આ ત્રિકોણ લીધો ને ABC, તો ABC માં આખો ખૂણો કયો આવે છે? એટલે આપણે ABC માં B લીધું. હવે એવી રીતના BAD માં હવે આપણે BAD દોરીએ છીએ. કયો દોરીએ છીએ ભાઈ? BAD. તો ઉભાઈ હું દોરી નાખું, આની જવા દઉં ઘડીક, ટુમ 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 આની જવા દઉં. હવે જુઓ BAD આવડો આ ત્રિકોણ થયો બરાબર. તો આમાં આખો ખૂણો કયો આવ્યો? એનો. એટલે ખૂણો B બરાબર ખૂણો A. અને એવી ખબર ન પડતી તો અહીંયા જુઓ, અહીંયા વચ્ચે કોણ છે? ખૂણો B. અહીંયા વચ્ચે કોણ છે? તો ખૂણો B બરાબર ખૂણો A, જે આપણે ઓલરેડી આગળ સાબિત કર્યું છે. ક્યાં કર્યું? તો કે પહેલું જ સાબિત કર્યું ને, A બરાબર B અને B બરાબર A. જો અહીંયા સાબિત કર્યું ને પહેલું જ તે, તો ત્યાંથી આપણે લખ્યું. તો ભાઈ બા ખૂ બા નિયમથી આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. અને ચોથું આપણને કીધું AC બરાબર BD. તો AC જે છે એકનો વિકર્ણ છે અને બીજાનો વિકર્ણ કોણ છે? BD છે. એટલે CPCT થી એ સાબિત થઈ જાય. એટલે દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય 8.1 પણ થઈ ગયો પૂરો. Painted, Painless Learning.